હવે જે સમાચાર વિગતવાર. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી, જે મુજબ શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા. ત્યારે સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ પણ ખૂબ વધી ગઈ હતી. કાદરશાની નાળ અને સગ્રામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે શાળાના 700 થી 800 બાળકો પણ ફસાયા હતા. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલની આગાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી, જે મુજબ શહેરભરમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે સુરતમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને વરસાદના કારણે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની ફરિયાદ પણ વધી ગઈ હતી. ત્યારે કાદરશાની નાળ અને સગ્રામપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે શાળાના 700 થી 800 બાળકો પણ ફસાઈ ગયા હતા અને શાળા છૂટવાના સમયે જ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારની અંદર 3 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાઈ ગયા હતા. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને હજુ વધુ વરસાદ થઈ શકે છે. ત્યારે આગામી 72 કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. તે મુજબ અત્યારે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે. વહેલી સવારથી જ સુરતીઓ ગરમી અનુભવી રહ્યા હતા અને એટલું જ નહીં, છેલ્લા 3 દિવસથી બફારાનો અનુભવ પણ સુરતીઓ કરી રહ્યા હતા. ત્યારે બપોરના સમયે સતત વરસાદ વરસતા ગરમીથી થોડીક રાહત અનુભવાઈ હતી, પરંતુ કાદરશાની નાળ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા હતા. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.